નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપની પીએન ન્યૂઝમાં સ્વાગત છે। આજે આમ આદમી પાર્ટીના કાર્યાલયે ઈશુદાન ગઢવી સાથે આપણે સીધી વાત કરીશું કે નીટનું જે પેપર લીક હમણાં થયું અને જંતર મંતર પર જેનજીઓ દ્વારા જે પ્રોટેસ્ટ કરવામાં આવ્યો અને છેવટે ભાજપના જે નેતા છે તેમને રાજીનામું આપવું જ પડ્યું છે, ત્યારે એમનું શું કહેવું છે? ઈશુદાનભાઈ, તમારું શું કહેવું છે? જેનજીઓ દ્વારા જે પ્રોટેસ્ટ કરવામાં આવ્યો અને છેલ્લે હાર માનીને ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું તેને લઈને જુઓ, મેં ઓબ્ઝર્વેશન કર્યું છે આંદોલનને બારીકાઈથી। અત્યાર સુધી એવું હતું કે ભાજપે આખા જે આંદોલનો થતા તેમાં મીડિયા મેનેજ કરી લેતું, એટલે મીડિયા આંદોલનકારીઓને ખાલિસ્તાની કે દેશ વિરોધી તત્વો કે પાકિસ્તાનથી પ્રેરિત કે ચીનથી પ્રેરિત કે ચીનના એજન્ટ કે વિદેશી ફંડિંગ કે આવું બધું ખેલ કરીને આંદોલનને તોડવાની કોશિશો કરતા। પણ આ વખતે જેનજી જે જનરેશન, નવી જનરેશન છે, જે 1997 થી 2012 ની વચ્ચે જન્મેલી જેનજી છે, એ બહુ બુદ્ધિશાળી છે અને તર્ક સાથે ચાલે છે। એમણે તમે એમ કહો કે ભાઈ ચીનથી પ્રેરિત છે, તો એમણે કીધું કે નીટનું પેપર લીક થયું કે નથી થયું, આમાં 20 થી વધુ લોકોના મોત થયા કે નથી થયા। એમણે કીધું કે આ તો એજન્ટ છે, તો કે ભાઈ એ એજન્ટ હોય કે ન હોય, તમે જવાબદારી સ્વીકારો છો કે નથી સ્વીકારતા? અને એટલા માટે સરકારને અઘરું પડ્યું કે સોશિયલ મીડિયા ઉપર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ને ટ્વિટર ઉપર આંદોલન ચાલ્યું અને એ ઘરોઘરથી ચાલ્યું। એ કોકરોચ એટલે શું કે માની લો કે તમે બાથરૂમમાંથી અહીંયા જાઓ તો નીકળી આવે કોકરોચ, એવી જ રીતે પોલીસના ઘરેથી પોલીસનો દીકરો જેનજી તરીકે બહાર આવ્યો આંદોલનમાં, કલેક્ટરનો દીકરો બહાર આવ્યો, મંત્રીનો દીકરો બહાર આવ્યો, નેતાનો દીકરો દીકરી બહાર આવ્યા, ભાજપના નેતાના દીકરા દીકરીઓ બહાર આવ્યા, જજના દીકરા દીકરીઓ બહાર આવ્યા। એટલે સ્વયંભૂ આ આખી સમાજ થઈ ગઈ જેનજીની, અને એ તમામ ધર્મ જાતિ નહીં પરંતુ જેનજી સમાજ થયું। અને એટલા માટે નરેન્દ્ર મોદીએ ઝૂકવું પડ્યું, ભાજપ સરકારે ઝૂકવું પડ્યું, એમણે જે આંદોલન તોડવાના ષડયંત્રો કર્યા એ ઝૂકવા પડ્યા। અને જેનજીએ બહુ સ્મૂથલી ચલાવ્યું, કોઈ લીડર નહીં, ખાલી 2 પ્રવક્તા હતા અને એક અભિજીત દીપકે હતા અને સોનમ વાંગચુજી આગેવાન તરીકે હતા। એમાં કોઈનો પોતાનો પર્સનલ સ્વાર્થ નહીં તો અંદરો અંદર તોડે, એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરે અને એ મીડિયામાં ચલાવડાવે, એ કશું જ ન થયું। અને તમામ લાખો જેનજી એક થયા અને એમાં પોલીસ કેસ, લાઠીચાર્જ આ બધું કરવા છતાં એ ડગ્યા નહીં। એ આ જેનજીની તાકાત છે, આ ભારતના યુવાનોની તાકાત છે। ભારતના યુવાનોએ દેખાડી દીધું છે કે અમે, અમારા મમ્મી પપ્પા પણ ભાજપના કાર્યકર હશે, કદાચ ટીવી જોઈને પ્રેરાણા હશે તો ટીવી જોઈને વિચારતા હશે કે આમ થાય તેમ થાય, અમે ટીવી પણ જોવાનું નથી એવી રીતે। એણે ચેટ જીપીટી ઉપર જઈને રિસર્ચ કરતા હતા આ જેનજી, એટલે તાર્કિક આખી પેઢી છે અને એણે આમને હરાવ્યા છે। અને હવે મને લાગે છે કે આપણા લોકતંત્રને જેનજી ચલાવશે। હમણાં જે રીતે આપણે પ્રધાનમંત્રીને જોયા, આ એક આખો મહિનો ગયો તેમ છતાં તેમને એક વિડીયો પણ નહોતો મૂક્યો ને અચાનક જ રાતના 12 વાગે પ્રધાનમંત્રી પોતે વિડીયોના માધ્યમથી જેનજી સુધી પહોંચ્યા ને તેમને જેનજીની વાત માની લીધી। તમને ક્યાંક એવું લાગે છે કે આમાં ભાજપ ડરી ગઈ હોય? નહીં, ભાજપ નહીં, ખુદ નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રી ડરી ગયા હતા। જો આ આંદોલન 5 થી 8 દિવસ વધારે ચાલત તો આમાં ખુદ પ્રધાનમંત્રીએ રાજીનામું આપવું પડે તેવી સ્થિતિ થઈ જાય। બીજું કે ભાજપની કોર વોટ બેંક છે શહેરી વર્ગ, તો નીટની પરીક્ષા જે આપી હતી છોકરા છોકરીઓએ, માતા દીકરીઓએ, એ મોટા ભાગે શહેરી ક્ષેત્રના હતા અને એ આખી વોટ બેંકમાં, કારણ કે એક દીકરો કે દીકરી જે ભાજપના આગેવાન હોવા છતાં એને એમ સવાલ કરતા હતા। મને કેટલાય પોલીસ અધિકારીઓ છે, પીઆઈ, ડીવાયએસપી લેવલના, એમના દીકરા દીકરીઓ એમને સવાલ કરતા હતા કે મમ્મી પપ્પા આ તમારું ખોટું છે। એટલે એ આખું જે જેનજીનું આંદોલન થયું એ એવી રીતે વેગ પકડ્યું કે જેથી કરીને આ સરકાર જો 10 દિવસ પણ હજી ન સ્વીકારત ને, રાજીનામું ન પાવત, તો નરેન્દ્ર મોદીજી રાજીનામું આપવું પડ્યું। આપણે જેમ જોયું કે હાલ પ્રોટેસ્ટ પતી ગયો છે, પરંતુ હજી પણ ત્યાંથી બાળકો ત્યાં ગયા નથી। તેઓનું હવે એવું કહેવું છે કે હવે નીતિન ગડકરીનું અમારે રાજીનામું જોઈએ છે, કારણ કે જે રીતે ઇથોનોલનું પ્રમાણ વધારી દીધું છે પેટ્રોલમાં, તો તેને લઈને એવું લોકોને એવું કહેવું છે કે હવે
નીતિન ગડકરીનું અમારે જોઈએ છે, તો તમારું શું કહેવું છે? જુઓ, નીતિન ગડકરીના મેં એવું સાંભળ્યું છે કે એમના દીકરાનું ઇથેનોલની કંઈક વ્યવસાય છે અને એક મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ કે મિડલ ક્લાસ, અપર મિડલ ક્લાસ કે લોઅર મિડલ ક્લાસ પોતાની મહામૂડી ભેગી કરીને લોન ઉપર ગાડીઓ લે છે. એ ગાડીઓમાં પેટ્રોલ મિક્સિંગ વાળો, અને એ પણ પૂરા ભાવે, અને એ પણ ગાડીના એન્જિનમાં ન ચાલે, નુકસાન કરે તો ગાડી સ્વીકાર્ય નથી, છતાંય ભાજપે થોપ્યું છે. એટલે કરોડો નાગરિકોમાં આને લઈને રોષ છે. જેમ જેનજીમાં કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ નહોતું, બધા ઉંમરના એક સરખા એક થઈ ગયા, એમ તમામ ગાડીઓ વાળા પણ મને લાગે છે હવે એક થઈ જશે. અને E20 નું જે માન્ય અરવિંદ કેજરીવાલજી આંદોલનનું એલાન કર્યું છે, ગુજરાતમાંથી પણ હજારો લોકો જોડાવાના છે. મારો એક છેલ્લો સવાલ એ છે કે જેમ ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું, હવે આવ્યા છે પ્રહલાદ જોશી, તો તમને લાગે છે આની જગ્યાએ કોઈ બીજું પણ સારું એવું એજ્યુકેશન મિનિસ્ટર હોઈ શકતું હતું આમાં? કારણ કે જોવા જઈએ જેનજી આમાં પણ સંતોષ તો નથી. નહીં, મુદ્દો એ નથી કોણ આવ્યું, મુદ્દો એ છે કે હવે સરકારને ડર લાગ્યો છે, જવાબદેહી આવી છે. હવે એને એમ થશે કે હું મારા કોઈક સગા સંબંધીઓને પાસ કરાવવા અથવા તો એને નોકરીઓ અપાવવા અથવા તો એને સારા માર્ક્સ અપાવવા હું પેપર લીક કરાવડાવીશ, તો મારે રાજીનામું આપવું પડશે ને અધિકારીઓને આપવું પડશે. એટલે જવાબદેહી નક્કી થઈ છે. એટલે હવે આ લોકો ખોટું કરતા ડરશે, 100% ડરશે, એટલું તો ચોક્કસ છે. કારણ કે નહીં તો ફરીથી જેનજી રસ્તા ઉપર આવશે. આ જેનજી એવું તો છે નહીં, લાઠીઓન કેસથી નથી ડર્યું કે ઊભું થોડું થવાનું, અને એનો હક છે. ભાઈ અત્યારે આપણું જેનજી વિદેશોમાં કેમ જઈ રહ્યું છે? કારણ કે અમેરિકામાં, યુકેમાં, ઓસ્ટ્રેલિયામાં તમે જુઓ, આપણું તમામ જે સારું ક્વોલિટી જે જેનજી છે એ અત્યારે વિદેશ જઈ રહ્યું છે. તો એને બધા તો નહીં જઈ શકે વિદેશમાં, તો ભારતમાં રહેવું હશે ને ભારતમાં એવું વાતાવરણ બનાવવું હશે તો આવી સરકારો નહીં ચાલે. એટલા માટે થઈને મને લાગે છે કે જેનજી ખૂબ તાર્કિક રીતે આગળ વધી રહ્યું છે. આમાં હજીને એક વસ્તુ એ છે કે પંજાબમાં બી પેપર લીકની વાત સામે આવી રહી છે, પરંતુ ત્યાંના જે એજ્યુકેશન મિનિસ્ટર છે તેઓ એવું કહ્યું છે કે આ પેપર લીક નથી, અને આ છે એક ચોરીની કંઈક વાત છે, એને લઈને એમને ક્લેરિફિકેશન આપ્યું. પરંતુ હજી પણ સોશિયલ મીડિયામાં આ વસ્તુ ચાલી રહી છે કે પંજાબમાં પેપર લીક થયું તો ત્યાંનું બી રાજીનામું આપવું જોઈએ. નહીં, આ ભાજપ આઈટી સેલ દ્વારા ફેલાયેલું ભ્રમ છે. જો પેપર લીક થયું હોય તો રાજીનામું બટ નેચરલ છે, આપવું જોઈએ. પણ ભગવત માનજીસિંહ સરકાર હોય કે અરવિંદ કેજરીવાલજીની, એક પણ પેપર લીક નથી થયું ક્યારે. આમાં બ્લુટૂથ લઈને કેટલાક વિદ્યાર્થીઓ ગયા હતા, હજી પેપર શરૂ થાય એ પહેલા તો એને 31 લોકોને પકડી લીધા, અને પેપર લીક ની ક્યાં વાત છે? પકડાઈ ગયા અને કશું જ એમાંથી લીક ન કરી શક્યા. એટલે એ પેપર લીક નથી થયું. અને પેપર લીક કારણ કે એટલા માટે કે આમ આદમી પાર્ટી પોતાના મંત્રી પણ જો ખરાબ કરતો હોય તો એને પણ રાજીનામું લઈને જેલમાં નાખેલા છે. પંજાબમાં જ દાખલા છે, હેલ્થ મિનિસ્ટરથી માંડીને બધા. એટલે આમ આદમી પાર્ટી કોઈ પોતાના પરિવાર માટે નથી આવી કે પોતાના પરિવારના દીકરાને ડોક્ટર બનાવી દો કે એન્જિનિયર, એવા માટે અમે નથી આવ્યા. અમારું લક્ષ્ય છે આ ભારતનો જેનજી, આ ભારતનો વિકાસ થવો જોઈએ, રાજ્યનો વિકાસ થવો જોઈએ. એટલા માટે પંજાબવાસીઓ અત્યારે આમ આદમી પાર્ટીની સરકારથી ખૂબ ખુશ છે. આપણે જે રીતે સાંભળ્યું કે પંજાબની જે પેપર લીકની વાતો થઈ રહી હતી તે તદ્દનપણે ખોટી સાબિત થઈ છે, તેમ છતાં હજી પણ અમુક જેનજીઓને એવું લાગી રહ્યું છે કે પંજાબમાં પણ પેપર લીક થયું છે અને તેમના જે એજ્યુકેશન મિનિસ્ટર છે તેમને ઇસ્તીફા આપવું જોઈએ. પરંતુ હું એવું કહીશ કે પહેલાં પૂરી જાણકારી લેવી જરૂરી છે. તેમજ હવે જે પણ આગળ નવા હવે ગડકરીજીનું આવી રહ્યું છે કે તેમનું પણ રાજીનામું જોઈએ છે, તો હવે જોઈએ કે સરકાર આગળ શું કાર્યવાહી કરશે અને શું નીતિન ગડકરીનું પણ રાજીનામું મળશે કે નહીં. આપનું શું કહેવું છે? અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો.